જોઈને જ મન થઈ ગયું ને, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. તો બસ આજે આપણે બનાવવાના છે હોમમેડ પિઝાની રેસીપી. તો આજે હું શેર કરવાની છું તમારી સાથે હોમમેડ પિઝા. બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં એક મોટો બાઉલ લઈ લીધો છે અને તેમાં એક વાટકી મેદાનો લોટ એડ કરી લીધો છે. તો મેદાનો લોટ આપણે ચાળીને લેવાનો છે. ત્યારબાદ આપણે અઢી ટીસ્પૂન મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. અને પછી આપણે અઢી ટીસ્પૂન પીસેલી ખાંડ એડ કરીશું. તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. અને અહીંયા મેં આ રીતનો એક થોડી જગ્યા કરી લીધી છે આપણે મેદાના લોટમાં. અને હવે આપણે 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી આપણે ખાવાનો સોડા એડ કરીશું. ત્યારબાદ આપણે એડ કરીશું નોર્મલ દહીં. જે નોર્મલ દહીં મેં લીધું છે તે આપણે એકદમ સરસ એવું વધારે ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં, રૂમ ટેમ્પરેચર વાળું આપણે દહીં લેવાનું છે. અને તેમાં મેં 2 ચમચી એડ કરી દીધું છે. અને આપણે જ્યાં સુધી બબલ્સ ના આવે ત્યાં સુધી વેઇટ કરીશું. તો 1 મિનિટ મેં વેઇટ કર્યો અને પછી મેં બરાબર મિક્સ કરી લીધું. અહીંયા મેં ફરીથી 2 ચમચી એડ કર્યું દહીં અને ફરી પાછું એડ કર્યું દહીં. તો અહીંયા મારે 10 ચમચી જેટલું દહીં મેં ઉપયોગ કરેલો છે. તો બરાબર મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે કોઈ પણ પાણી એડ નથી કરવાનું. લોટને આપણે અહીંયા દહીંના મદદથી જ આપણે મિક્સ કરવાનો છે અને બાંધવાનો છે. તો અહીંયા આપણો પિઝા બેઝ તૈયાર થયો છે. તો અહીંયા તૈયાર નથી થયો. આ રીતે આપણે જોઈએ તો તૂટી જાય છે. પિઝા બેઝ છે તે તૂટી જાય છે. તો અહીંયા આપણે શું કરવાનું છે તે હું આગળ બતાવું ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં એક પાટલી લઈ લીધી છે અને હવે તેના પર આપણે થોડો કોરો લોટ છાંટી દઈશું, જેથી જે લોટ છે તે આપણા હાથમાં ચીપકે નહીં વધારે. આ રીતે મસળીશું. આ રીતે ખેંચવાનું છે આગળની સાઈડ લોટને અને પછી ફોલ્ડ કરવાનું છે અને પછી ફરીથી આ રીતે ખેંચવાનું છે. તો આ જ રીતે આપણે આ જ પ્રોસેસ કરીશું. તો 5 મિનિટ માટે આપણે જે લોટને છે તે બરાબર મસળી લઈશું અને પછી આ રીતે ટપકાવીશું. બરાબર. તો અહીંયા જુઓ બરાબર એકદમ સ્ટ્રેચ થઈ રહ્યો છે, તૂટતો નથી. તો અહીંયા આપણો જે પિઝા બેઝ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ જાલી પણ પડી રહી છે. તો અહીંયા આપણો પિઝા બેઝ તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગે છે ફટાફટ મને કમેન્ટ જરૂરથી કરી દેજો. હવે આપણે ઉપરથી થોડું તેલ લગાવી લઈશું બરાબર આ રીતે. પછી આપણે તેના પર એડ કરી દઈશું, કવર કરી લઈશું આપણે લોટને અને આપણે તેને સાઈડ મૂકીશું 10 મિનિટ માટે. 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવો સ્મૂથ આપણો પિઝા બેઝ બનીને તૈયાર થઈ ગયો છે. તેને થોડીથી ફરી પાછો મસળી લઈશું અને જે ડીશમાં આપણે પિઝા બનાવવાના છે તે મેં ડીશ લઈ લીધી છે. અને આપણે પિઝા બેઝ છે તે હું આ રીતે હાથની મદદથી કવર કરી લઉં છું. તમે વણીને પણ તમે આ રીતે ડીશ ઉપર મૂકી શકો છો. બટ આ રીતે એકદમ આસાની રહે છે, બહુ જ મસ્ત ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો અહીંયા મારે એક વિડીયો શૂટ કરવાનો રહી ગયો હતો, તો મેં અહીંયા એડ કરેલું છે બટર ગાર્લિક. તો અહીંયા આપણે બરાબર આપણે લગાવી દીધું છે અને ઉપરથી ચીઝ લગાવી દઈશું. તો આપણે જે ગાર્લિક બટર મેં લગાવ્યું છે તેમાં મેં લીધું છે બટર અને ગાર્લિક અને તેમાં એડ કરેલું છે શેઝવાન મસાલો અને ચીલી ફ્લેક્સ એડ કરી અને બરાબર મિક્સ કરી લીધું હતું અને થોડા દાણા એડ કર્યા હતા. તે જ આપણે ગાર્લિક બટર આપણે લગાવી દીધું છે. તો અહીંયા શૂટ કરવાનું ભૂલી ગઈ છું. હવે આપણે ઉપરથી ચીઝ એડ કરી દઈશું અને અહીંયા આપણે વેજીસ એડ કરવાના છે. તો મેં અહીંયા ટમાટર, કેપ્સિકમ, અનિયન લીધી છે તે પણ આપણે બરાબર એડ કરી દઈશું અને ફરીથી આપણે મોઝરેલા ચીઝ
એડ કરી દઈશું. તો મેં અહીંયા મોઝરેલા ચીઝ એડ કરી દીધું છે. મસ્ત લાગે છે. આપણો પિઝા એટલો સરસ એવો બનીને તૈયાર થયો છે. હવે આપણે ઉપરથી એડ કરીશું મકાઈના દાણા. તો મકાઈના દાણા જે મેં લીધા છે તે અહીંયા બાફેલા લીધા છે. તમે કોઈ પણ મકાઈના દાણા લઈ શકો છો. તમારી પાસે કોઈ પણ વેજીસ હોય તમે એ એડ કરી શકો છો. તમારી ચોઈસ છે. તો અહીંયા આપણે બરાબર એડ કરી દીધા છે બધા જ. હવે આપણે એડ કરીશું 1 ચમચી પિઝા શેઝવાન મસાલો. અને હવે આપણે અહીંયા પિઝા આપણો બેઝ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે જે પિઝા બનાવવાના છે તે અહીંયા હું તપેલીમાં બનાવવાની છું. તો મેં તેમાં મીઠું એડ કરી દીધું છે અને જારી એડ કરી અને તેને પ્રીહીટ કરી લીધું છે. આમાં આપણે ડીશ મૂકી દઈશું આપણે પિઝાની અને આ રીતે ઢાંકણ ઢાંકી અને તેને થવા દઈશું છે. અને આપણે પિઝાને ચેક કરી લઈએ અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત પિઝા આપણો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ એવો માર્કેટમાં મળે તેવો. તો ફ્રેન્ડ્સ તમને કેવો લાગે છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આપણે તેને ઉતારી લઈએ અને મેં અહીંયા ઠંડો કરી લીધો છે. હવે તેને આપણે કટ કરીશું. તો બહુ જ મસ્ત લાગી રહ્યો છે. તમને કેવો લાગે છે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એકદમ સરસ એવો જોઈને જ મોઢામાં પાણી જ આવી જાય એટલો સરસ એવો પિઝા આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તેને આપણે કટ કરી લઈશું 2 ભાગમાં. તો અહીંયા મેં કટ કરી લીધો છે અને તમે જોઈ શકો છો તો એટલો સરસ એવો પિઝા આપણો બનીને તૈયાર થયો છે. તમને કેવો લાગે છે ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે તમારી પાસે અવન હોય તો તમે અવનમાં પણ બનાવી શકો છો. તો અહીંયા હું જેની પાસે અવન નથી તે રીતે હું બતાવું છું. દરેક મારી રેસીપી હોય છે એવી જ. તો જેની પાસે અવન નથી તે પણ બનાવી શકે એટલા માટે. તો અહીંયા આપણો પિઝા બેઝ છે તે એકદમ જાળીદાર બનીને તૈયાર થયો છે. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં